હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન। આજે આપણે ઘરે પનીર તૈયાર કરીશું અને પનીર ઘરે બનાવવું ખૂબ સરળ છે। જો અમુક ટિપ્સનું તમે ધ્યાન રાખશો તો તમારું પનીર પણ આ રીતે એકદમ સરસ સોફ્ટ મલાઈદાર તૈયાર થશે। તો બહારના પનીર કરતાં પણ વધારે ટેસ્ટી અને ઓછા ખર્ચામાં પનીર ઘરે બનાવી શકાય છે। સાથે પનીરને 1 અઠવાડિયા સુધી કઈ રીતે રાખી શકાય તેની પણ ટિપ્સ હું તમારી સાથે શેર કરીશ, તો વિડીયો છેલ્લે સુધી જોજો। તો સૌથી પહેલાં પનીર બનાવવા માટે અહીં મેં 1 લીટર દૂધ લીધું છે। આ ફૂલ ફેટવાળું દૂધ છે। જો તમારે મલાઈદાર પનીર બનાવવું હોય તો દૂધ મલાઈ કાઢ્યા વગરનું જ લેવાનું છે અને ફૂલ ફેટ દૂધ હશે તો તેમાંથી પનીર વધારે ક્વોન્ટિટીમાં નીકળે છે। તો દૂધને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે। તો અહીં દૂધમાં ઉભરો પણ આવી ગયો છે અને દૂધ હવે ઉકળવાનું શરૂ થઈ ગયું છે। આ સ્ટેજ પર દૂધને ફાડવાનું છે। તો ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને દૂધ ફાડવા માટે અહીં મેં લીંબુનો રસ લીધો છે। તો અહીં 2 મોટા લીંબુનો રસ લીધો છે, લગભગ 6 ચમચી જેટલો રસ છે। તેની સાથે જ 3 થી 4 ચમચી પાણી મિક્સ કરવાનું છે। તો ક્યારેય પણ ડાયરેક્ટ લીંબુનો રસ નાખીને દૂધ નથી ફાડવાનું। જો એવું કરશો તો પનીર ચવડ થઈ જશે। તો આ રીતે લીંબુના રસને પાણી નાખીને ડાઈલ્યુટ કરી લઈશું। અત્યારે મેં લીંબુનો રસ લીધો છે દૂધ ફાડવા। તમે અહીં વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો। વિનેગરને પણ પાણી નાખીને ડાઈલ્યુટ કરીને લેવાનું છે। પહેલાં આ રીતે 3 ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે અને એ પછી એકદમ હળવા હાથે દૂધમાં ચમચો ફેરવવાનો છે અને અત્યારે જોઈ શકાય છે કે પનીર બનવાનું ચાલુ થઈ ગયું છે। તો થોડો થોડો લીંબુનો રસ નાખતા જઈ પનીર બનાવવાનું છે। એકસાથે લીંબુનો રસ નથી નાખવાનો। જો એકસાથે નાખશો તો પણ પનીર ચવડ થઈ જશે। તો આ રીતે 2-2, 3-3 ચમચી લીંબુનો રસ નાખતા જઈશું। આ રીતે ધીમે ધીમે દૂધને ચલાવવાનું છે અને પનીર તૈયાર કરી લઈશું। તો ઘરે પનીર બનાવવું ખૂબ સરળ છે। જો તમે 2-3 ટીપનું ધ્યાન રાખશો તો એકદમ ઇઝીલી તમે બહાર કરતાં પણ વધારે સારું પનીર ઘરે તૈયાર કરી શકો છો। જો એકવાર આ રીતે તમે પનીર ઘરે બનાવશો તો ક્યારેય બહારનું પનીર નહીં લાવો, એટલું સરસ ઘરે પનીર તૈયાર થાય છે। હવે ફરીવાર આપણે લાસ્ટ 3 ચમચી જેટલો લીંબુનો રસ નાખીશું। જ્યાં સુધી દૂધમાંથી એકદમ પનીર છૂટું ના પડે અને તેનું પાણી ક્લિયર ના થાય ત્યાં સુધી લીંબુનો રસ નાખવાનો છે। તો અત્યારે મેં જેટલો લીંબુનો રસ લીધો હતો એ બધો યુઝ થઈ ગયો છે અને જોઈ શકાય છે કે પનીર એકસાથે આ રીતે ભેગું થઈ ગયું છે અને જે પાણી છે એ પણ એકદમ સરસ ક્લિયર દેખાઈ રહ્યું છે। મતલબ હવે પનીર તૈયાર થઈ ગયું છે। એકવાર આ રીતે પનીર છૂટું પડી જાય પછી તેને વધારે વાર ગરમ પાણીમાં નથી રાખવાનું। તરત જ ગેસ બંધ કરીને આ રીતે ચાળણીમાં કોઈ કોટનનું કપડું મૂકીશું, નીચે વાસણ રાખવાનું છે અને પનીરને આ રીતે કપડામાં લઈ લેવાનું છે। જો વધારે વાર પનીર ગરમ પાણીમાં રહેશે તો પણ પનીર ક્યારેક ચવડ થઈ જતું હોય છે। આ રીતે કપડામાં લીધા પછી પનીરને થોડું નીચવી લેવાનું છે અને તેમાંથી વધારાનું પાણી કાઢી લઈશું। એ પછી પનીરને ઠંડા પાણીથી ધોઈ લેવાનું છે। તો આ રીતે પનીરમાં રહેલ લીંબુની ખટાશ દૂર થઈ જશે અને પનીર થોડું ઠંડુ થઈ જશે। એ પછી તેને આ રીતે કપડામાં પ્રોપર બાંધી લેવાનું છે અને ટાઈટ આ રીતે કપડું વાળી દઈશું અને એ પછી તેના ઉપર વજન મૂકવાનો છે। તો અહીં તેના ઉપર વજન મૂકવા માટે મેં મોટી ચાળણી લીધી છે। તેના પર આ રીતે પનીર રાખીને એક પ્લેટ મૂકીશું અને તેના ઉપર જે પનીરમાંથી પાણી નીકળ્યું હતું એ જ વાસણ મૂકવાનું છે અને આ રીતે લગભગ 10 મિનિટ પનીરને સેટ થવા દઈશું। 10 મિનિટ પછી આપણે પનીર ચેક કરીએ તો એકદમ સરસ પનીર સેટ થઈ ગયું છે અને અત્યારે હજુ પનીર થોડું ગરમ લાગી રહ્યું છે, એટલે પનીરને થોડી વાર માટે ઠંડા પાણીમાં મૂકીશું એટલે પ્રોપર પનીર સેટ થઈ જશે। તમે જ્યારે પણ પનીર બનાવો
તો અડધી કલાક આ રીતે પાણીમાં પનીરને રાખવાનું છે અને એ પછી પનીરને યુઝ કરશો તો એકદમ સરસ તેનું રિઝલ્ટ મળશે. અહીં આ જે પનીર નીતારેલું પાણી છે તેનો યુઝ તમે રોટલી, પૂરી, પરાઠા કોઈપણનો લોટ બાંધવા માટે કરી શકો છો અથવા તો દાળમાં પણ એડ કરી શકાય છે. આ ઠંડુ કરીને તમે 1 અઠવાડિયા સુધી ફ્રીઝમાં પણ રાખી શકો છો. તો આને ફેંકી નથી દેવાનું, તેનો યુઝ કરી લેવાનો, કારણ કે આમાં પણ ઘણું પ્રોટીન હોય છે. હવે પનીરને અડધી કલાક પાણીમાં રાખ્યા પછી પનીર એકદમ સરસ સેટ થઈ ગયું છે અને આ પનીરને તમે કોઈ પણ ડબ્બામાં ભરીને 1 અઠવાડિયા સુધી ફ્રીઝમાં રાખી શકો છો. તો પનીરને ડબ્બામાં લઈ આ રીતે પનીર ડૂબે તેટલું તેમાં પાણી નાખવાનું અને ઢાંકણ ઢાંકીને ફ્રીઝમાં રાખી દેવાનું છે. અને તમારે અઠવાડિયા સુધી રાખવા માટે રોજે આ પનીરમાંથી જે પાણી હોય એ કાઢીને નવું પાણી એડ કરવાનું અને ફરી ફ્રીઝમાં મૂકી દેવાનું. તો આ રીતે કરશો તો 1 અઠવાડિયા સુધી પનીર સાચવી શકાશે. અત્યારે હું તમને પનીર કટ કરીને બતાવું છું. જોઈ શકાય છે એકદમ સરસ પનીરનું ટેક્સચર આવ્યું છે અને પનીર બહુ જ સરસ સોફ્ટ અને મલાઈદાર તૈયાર થયું છે. તો ઓછા ખર્ચે અને એકદમ સરળતાથી જો આ રીતે પનીર ઘરે બનતું હોય તો ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. ઘરે એકવાર બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી. સાથે મને સપોર્ટ કરવા માટે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.